તો રાજકોટમાં બરફ બનાવતી ફેક્ટરીઓમાં મનપાની કાર્યવાહી અને બરફ બનાવતી આ 5 ફેક્ટરીઓને નોટિસ અપાઈ છે. તો લાયસન્સ વગર ધમધમતી હતી આ 4 ફેક્ટરીઓ અને લાભ મહાદેવ આઈસ ફેક્ટરીને નોટિસ આપવામાં આવી છે. નવદુર્ગા, કૃષ્ણા અને નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેક્ટરીને પણ નોટિસ અપાઈ છે. તો લાયસન્સ અને સ્વચ્છતા બાબતે નોટિસ આપવામાં આવી છે. તો રાજકોટમાં મહત્વપૂર્ણ કાર્યવાહી અને આ કાર્યવાહીના ભાગરૂપે બરફની જે ફેક્ટરીઓ રાજકોટમાં આવેલી છે એ ફેક્ટરીઓમાં મનપાએ કાર્યવાહી કરી છે. તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, રાજકોટમાં બરફ બનાવતી જે ફેક્ટરીઓ છે એની ઉપર મનપાએ કાર્યવાહી શરૂ કરી છે. નોટિસો સ્વચ્છતાને બાબતને લઈને આપવામાં આવી છે. શું કાર્યવાહી અત્યારે ત્યાં કરવામાં આવી રહી છે ભાવેશ? જી અંકુર, ખાસ કરીને ઉનાળા દરમિયાન બરફ અને આઈસ્ક્રીમનો મોટા પ્રમાણમાં લોકો ઉપયોગ કરતા હોય છે, ત્યારે જે પ્રમાણે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે આઈસ્ક્રીમના ઉત્પાદકો છે ત્યાં છે તે ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પ્રમાણે ઉનાળાને લઈને મોટા પ્રમાણમાં લોકો આઈસ્ક્રીમ છે તે આરોગતા હોય છે અને તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ જે દરોડાની કાર્યવાહી શરૂ છે, આપણી સાથે ફૂડ ઓફિસર છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું. સર, દરોડાની કાર્યવાહી શરૂ છે, કયા પ્રકારની? આજ રોજ લક્ષ્મીનગરના મહાદેવવાડી વિસ્તારમાં એક ડિલાઇટ આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ યુનિટની તપાસ કરવામાં આવી રહી છે. ઉનાળામાં જે આઈસ્ક્રીમ ઠંડા પીણાને એનો જે વધારે જો રહેતો હોય ને, આજે અમે મહાનગરપાલિકા ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલી છે. અત્યારે બુધવાર હોવાથી પ્રોડક્શન બંધ છે, પરંતુ સ્ટોરેજ કરવામાં માલ આવેલો છે તેની ચકાસણી કરવામાં છે. ચકાસણીની અંતે હાઇજેનિક કન્ડિશન તેમજ રો મટીરિયલ જે રાખવામાં આવેલું છે તે કેવી રીતે સાચવવામાં તે બાબતની બધી ચકાસણી કરી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. હાલ અહીંયાથી કઈ માલ પકડાયો છે, કેવી રીતના કન્ડિશન આઈસ્ક્રીમની કેવી રીતના મળી? હાલ અત્યારે પ્રોડક્શન ચાલુ નથી, પણ તો જે સ્ટોરેજ કરેલો જો માલ છે તે પેકિંગ ઉપર જરૂરી વિગતો છાપેલી. તે સિવાય જે લૂઝ જે આઈસ્ક્રીમ વેચાણ છે તેમાં એ લોકોએ જે યુઝ બાય કે એ એક્સપાયરી ડેટ લખવાનું એ બાબતે અમે સૂચના આપશું. કેટલું આઈસ્ક્રીમ અહીંથી જતો હતો બહાર, કઈ બહાર આવ્યું છે? અત્યારે તો તપાસ ચાલુ છે. અહીંયાથી હોલસેલ રિટેલનું પણ થતું હોય છે, અત્યારે રિટેલનું પણ ચાલુ છે. ખાસ જે પ્રમાણે હાલ જે કાર્યવાહી છે દરોડાની તે ચાલુ છે અને હાલ આજે બુધવાર છે, એટલે કે ઉત્પાદન જે છે તે થઈ રહ્યું છે, પરંતુ જે બહાર છે તે માલ નથી જઈ રહ્યો. આપણે સીધા દ્રશ્યો જે દેખાડશું. જે પ્રમાણે આઈસ્ક્રીમના જે અલગ અલગ પેકિંગ છે તે જોવા મળી રહ્યા છે. લૂઝ આઈસ્ક્રીમ છે જે અલગ રીતે રાખવામાં આવ્યું છે, હાઇજેનિક કન્ડિશન પણ જોવા નથી મળી રહી અને જે આ પેકિંગ ઉત્પાદન છે તેમાં એક્સપાયરી ડેટ સહિતની જે વસ્તુઓ છે, બાબતો છે તે પણ લખી નથી રહી, જેને કારણે જે આ પ્રકારનું આઈસ્ક્રીમ આરોગવાના કારણે બીમારી પણ થઈ શકે છે તેવી પણ વાત સામે આવી રહી છે. ત્યારે ગઈકાલે બરફના ઉત્પાદકો ઉપર ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને હવે આજે આઈસ્ક્રીમના ઉત્પાદકો ઉપર છે તે આ દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં જે અહીંયાથી જથ્થો છે આઈસ્ક્રીમનો તે જોવા મળી રહ્યો છે. હોલસેલમાં પણ અહીંથી આઈસ્ક્રીમ જતો હોવાની પણ વાત સામે આવી રહી છે. એટલે કે આજે બુધવાર હોય એટલે ઉત્પાદન કેન્દ્ર છે તે બંધ છે, પરંતુ અહીંથી જે માલ છે તે અહીંયા સ્ટોરેજ કરવામાં આવ્યો છે તે ઝડપાયો છે. જી અંકુર. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે અને 5 જેટલી જે ફેક્ટરીઓ છે જે લોકો આઈસ્ક્રીમ બનાવે છે એ ફેક્ટરીઓને નોટિસ ફટકારવામાં આવી છે, કારણ કે લાયસન્સ વગર સ્ટોરેજ કરવામાં આવતું હતું. તો જણાવી દઈએ, રાજકોટમાં આઈસ્ક્રીમ બનાવતી જે ફેક્ટરીઓ છે ફેક્ટરીઓમાં મનપાએ કાર્યવાહી કરી છે. તો 5 જેટલી ફેક્ટરીઓને નોટિસ આપવામાં આવી છે અને લાભ મહાદેવ આઈસ ફેક્ટરીને આ નોટિસ ફટકારવામાં આવી છે અને અત્યારે તપાસ ચાલી રહી છે.